રણછોડદાસ ટ્રસ્ટ રાજકોટ દ્વારા માળિયાળીના ખાતે આંખનો કેમ્પ યોજાય તો 45 દર્દીઓને ફ્રીમાં ઓપરેશન કરવામાં આવશે તથા 60 દર્દીઓને વિના મૂલ્યે ચશ્મા આપવામાં આવશે। માળિયાળીના આજે રણછોડદાસ ટ્રસ્ટ રાજકોટ દ્વારા છેલ્લા 15 દિવસથી શહેર ખાતે આંખની સારવાર, મોતિયો તેમજ નેત્રમણી બેસાડવા માટે ફ્રી કેમ્પ યોજવામાં આવે છે। વણિક મહાજનવાડી ખાતે આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંખોનો કેમ્પ યોજાયેલ છે, જેમાં 147 જેવા દર્દીઓનું ચેકઅપ કરવામાં આવ્યું છે। 45 દર્દીઓને ઓપરેશનની જરૂરિયાત હોય રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ ખાતે કંઈ પણ ચાર્જ લીધા વિના મૂલ્યે ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા છે। છેલ્લા 15 દિવસની અંદર આ સંસ્થા દ્વારા 18,000 કરતાં વધુ દર્દીઓને ઓપરેશન તથા સારવાર કરવામાં આવી હતી। જેકેએસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। શ કિરીટ કુમાર જયંતિલાલભાઈ ચોકસી રાજકોટના સ્મરણાર્થે હસ્તે કૃતિબેન રવિભાઈ કોઠારી અમદાવાદના આર્થિક સહયોગથી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા વિનામૂલ્યે યોજાયેલ નેત્ર રોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ તેમજ વિનામૂલ્યે ચશ્મા વિતરણ કેમ્પમાં ઉપસ્થિત આજે સર્વે મહાનુભાવો, મુરબ્બી, વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, મિત્રો ઉપસ્થિત છે અને વર્ષોથી આ કેમ્પમાં યોજાય છે। તેમાં 19,820 ઓપરેશન અત્યાર સુધીમાં થયા છે। એક પણ ઓપરેશન ફેર થયું નથી। આ કેમ્પમાં લઈ જવા, મૂકી જવું, રહેવું, કાઢવું, બધી વ્યવસ્થા, નેત્રમણી ફિટ કરી દેવી, ઓપરેશન કરી દેવા સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવે છે। એમાં માળિયા તાલુકા માટે આ કેમ્પ દરમિયાન 17 તારીખે યોજાય છે અને ખૂબ આશીર્વાદરૂપ છે। તેનાથી અસંખ્ય 19,820 સફળ ઓપરેશન થયા છે। આજે પણ બહોળી સંખ્યામાં જે દર્દીઓ આવ્યો છે એને પણ સારો લાભ મળશે અને એના પર આ રીતે વિનામૂલ્યે નેત્રરોગ સારવાર ઓપરેશનનો કેમ્પમાં લાભ મળશે। અને આ કેમ્પમાં વિશેષમાં જે લોકોને નંબર છે એવા લોકોને વિનામૂલ્યે ચશ્મા વિતરણ પણ કરવામાં આવશે। એટલે શ્રેષ્ઠ કામગીરીનો આ કેમ્પ યોજવામાં આવે છે। એ માટે દાતા શ્રી કિરીટ કુમાર જયંતિલાલભાઈ ચોકસી પરિવાર તેમજ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ તેમજ આ દર્દીઓ માટે સેવા આપતા અમારા સ્વયંસેવકો ભાઈ સર્વે તેમજ ઉપસ્થિત સર્વે દર્દીઓનો આ કેમ્પ સફળ બનાવવા માટે ખરા હૃદયપૂર્વક આભાર માની અને આ કેમ્પની સફળતાની શુભેચ્છા ઈચ્છીને મારી વાણીને વિરામ આપું છું।